હમણાં એવા નવા નવા ઉપલું થયું હે. હા કઈ વાંધો નહીં, મારા કલેજા ફુવાજી બીવડાવે છે મારે સમજી ગયા જાઓ. કારણ કે ભુવાજીને મેં એટલા પ્રોગ્રામ કર્યા હવે મને યાદ નથી મેં કેટલા પ્રોગ્રામ કર્યા. હવે એક મારો પ્રોગ્રામ આવે છે મારા હવજ દીદી આવી જાય જો ગુજરાતમાં ખબર પડશે મને પ્રોગ્રામ આવે મસ્તીનો આવો આવો જ કરવાનો છે. મારા મામા છે ને, હું નાનો હતો ને તારે બહુ જાડિયો હતો, લોટકો હતો, હજી લોટકો જ છું પણ એ તારે વધુ લોટકો હતો. એટલે મારા મામા મને કહેતા આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મને મારા મામા બોડીગાર્ડ કહે છે. હમણાં 6 મહિના પહેલા ગયો મારા મામા પાસે તોય મને કીધું આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો. 15 દી પહેલા મેં વાંચ્યું કાગવાણીના ભાગમાં ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને 52 વર્ષથી રાક્ષસ કહે. મને તારી ખબર ન પડી. દુઃખની વાત છે પણ કરવી પડશે. જાઓ હા તો તું હારા હાથી પડતું કરે આટા મારું ઉપર ફરતું ફરે આમ લઈ જાઓ સમાજમાં એ બાજુ ફેરો નો ઘડીક દે. કારણ કે આમાં અમારે જવાનું હમણાં આવ્યું. આનંદ કરાય, સમય ચેન્જ થઈ ગયો સાહેબ. શું કરવા? મને એક ભાઈ કહેતા હતા અગુબા કે અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે તમે પગલાં પાડો ને અગુબા. એટલે હું એમ કહેતો હતો કે મારા પગલાં 40 વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? કોઈથી કોઈના પગલે બરકત આવી ખરી? દુનિયામાં હજી એવો કોઈ પગ નથી બન્યો તમારા ઘરમાં બરકત લાવી શકે. હું અહીંયાથી ગેરંટી આપું છું. દુનિયામાં એવો કોઈ પગ નથી તમારા ઘરમાં બરકત લાવી શકે. તમારા ઘરમાં 4 જ પગ એવા છે, એક તમારી દીકરી, એક તમારી માં, એક તમારી બેન ને ચોથી તમારી પત્ની. આ 4 જ તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં બીજું કોઈ બરકત લાવી જ ન શકે. આ 4 જ પાત્ર છે, દીકરી, માં, બેન, પત્ની. આ લાવી કેમ થઈ ગયો છે? ગેસના બાટલા બંધ થઈ ગયા, ડીઝલ બંધ થાય છે, 2 મહિના એવું ચાલશે તો મને વિશ્વાસ છે. પેટ્રોલ બંધ થાય છે. પછી કલાકાર શું કરશે એની ખબર નથી પડતી. સીમા આવશે બિચારા. પછી કલાકાર હાંડિયા લે છે. એક હાંડિયો હોય છે, ખબ 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 કરતો હકાબા માથે બહેન નીકળશે અને બરોબર કડી આવશે અને હાંડિયો મારો માંદો પડશે. એટલે હું ગમન ભુવાને ફોન કરીશ કે હે ગમન ભુવા, તમારા હાંડિયામાં કેટલી તાકાત છે? કે કે મારા હાંડિયાનું પૂરું થઈ ગયું છે. વળી પાછો ગમન ભુવાના હાંડિયામાં તું બેસ, ગમન ભુવા આગળ ને વાય પાછળ હું જેમ તારકા સુર ગમન ભુવાની રક્ષા કરતો એવું લાગશે. અને ખબ 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 હાંડિયા હાલતા થાય છે. માનામાં વાતો થાય હાંડિયા આવ્યા, ગમન ભુવા આવ્યા, હાંડિયા આવ્યા, ગમન ભુવા આવ્યા. અને લોકો હવા જણ ઊભું હોય છે, ધૂળ ઉડતી હશે ગામડામાં, પણ નજીક આવશે ત્યારે તબલાવાળા અને બેન્જાવાળા નીકળશે. શું કરવા? કે પહેલા આવી જાય મારા દીકરા. વાયાથી ગમન ભુવા નકાબા આવે. સમય ચેન્જ થઈ ગયો છે. ડીઝલ, પેટ્રોલ, તમને ખબર છે ડીઝલ બંધ થાય એટલે, પેટ્રોલ બંધ થાય એટલે પાણી બંધ થાય, લાઇટું બંધ થાય, લાઇટું બંધ થાય એટલે પાણી બંધ, પાણી બંધ એટલે પછી આ બધું અનાજ બધું બંધ થાય એટલે પૂરું થાય. તમને આ દુનિયામાં છે ને ભાઈ, હું 30માં પ્રોગ્રામ બંધ કરવાનો. હું કહું એટલે બંધ કરવું જ તે. મને બોલું નહીં સ્ટેજમાંથી. 30માં પ્રોગ્રામ બંધ થાય ને મારા બાકી રહ્યા શું લાભ બંધ કરવાનો? હું 31માં આમ થાય બંધ થઈ જવાના. એનું કારણ છે કે એઆઈ આવે છે. એઆઈ એટલે એક મારા જેવો રોબોટ આવશે અને મારા જેવું જ મારો દીકરો બોલશે અને ખાલી 1500 રૂપિયા તમારા પાસે લેશે. તો તમે મને રાખશો કે રોબોટ રાખશો? કારણ કે તમે જોવો હજી એવો ભૂખમરો આવશે. પ્લમ્બર કામ સિવાય બધા કામ રોબોટ કરવાનો છે. હમણાં દાખલો આપણું 1200 એક સોફ્ટવેર વાળાને છૂટા કરવામાં આવ્યા. એમાં મારો ભાણિયો હતો. 1 મહિને ગમન ભા 1 મહિને એક ગેમ બનાવતો. 1 મહિને એક ગેમ. એનો 3 લાખ પગાર હતો. એક ગેમ 1 મહિને બનાવતો. એઆઈ આવ્યું 5 કલાકમાં એક ગેમ બનાવી દે. 1200 જણા છૂટા કર્યા. 5 કલાકમાં એઆઈ ગેમ બનાવી નાખી. આપણને 1 મહિનો લાગતો હતો. તો આવું હરેક કામ છે. આ સાઉન્ડ એ તો રોબોટ આમ કરીને હમણાં કરી નાખશે. કે જવું તે પણ સાઉન્ડની, અમારી કલાકારની એઆઈ ને બાય બે જશે. કોઈ હશે નહીં દુનિયામાં. જય શ્રી રામ. અને બાય એઆઈ તો સ્વિચ પર તો બંધ થાય, બાય તો બંધ જ થતી. હા વાહ 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 કરે. ખબર પડે શું કરવા આવ્યા તે. દુઃખની વાત છે. આનંદ કરો બાકી કઈ છે નહીં. પણ મને ખબર છે આજ કલાકાર છે આપણી પાસે 5. પૂજ્ય વાઘજી બાપુ, આપણો સમાજ કહેવાય, બિરજુભાઈ બારોટ બેઠા છે, સાગરદાન ગઢવી આવે છે, ગમન ભુવા છે, એમને પણ આપણે સાંભળવાના છે. કલાકાર હું 4 પોણો કલાકથી બોલ કરું છું પણ મને એટલું બધું બોલાય નહીં, ખબર પડી જાય. પણ બીજા કલાકાર જે બાકી છે બધાનો વારો આવવો જોઈએ. કારણ કે મારો